આજે વડોદરા જિલ્લા પંચાયત તેમજ પાદરા તાલુકા પંચાયત સહિત નગરપાલિકાના ઉમેદવારોનો ફોર્મ ભરવાની પ્રક્રિયાઓ ચાલી રહી છે, ત્યારે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોએ પણ ફોર્મ ભર્યા છે, ત્યારે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ એટલે કે કોંગ્રેસના ઉમેદવારોએ પણ જનસમર્થન સાથે ફોર્મ ભર્યા છે, જેમાં વડોદરા જિલ્લા પ્રમુખ જસપાલસિંહ પડિયાર આપણી સાથે છે અને જે પ્રકારે આપણે સૌ જોઈ શકીએ છીએ પોતાના ઉમેદવારો સાથે જસપાલસિંહ પડિયાર પાદરા તાલુકા પંચાયત કચેરી પહોંચ્યા છે ને તાલુકા પંચાયત તેમજ જિલ્લા પંચાયતના ઉમેદવારો સાથે હાલ જસપાલસિંહ પડિયારે કોંગ્રેસના તમામ ઉમેદવારોનો ઉમેદવારી પત્રક ભર્યા છે। જસપાલસિંહ, આજે જિલ્લા પંચાયત, નગરપાલિકા અને તાલુકા પંચાયતના ઉમેદવારોનો ફોર્મ ભરવાની જે પ્રક્રિયાઓ ચાલી રહી છે, એક તરફ ભારતીય જનતા પાર્ટીએ પણ પોતાના ઉમેદવારો મેદાને ઉતાર્યા છે, કેટલાક અપક્ષ છે, ત્યારે કોંગ્રેસે પણ પોતાના ઉમેદવારો જે છે એ મેદાનમાં ઉતારે છે। શું કહેશો, કેટલી તાલુકા પંચાયતની બેઠક, કેટલી જિલ્લા પંચાયતની બેઠકો અને કઈ રીતે રેલી અથવા તો જનસમર્થન લઈને આજે ફોર્મ ભરવા અહીં આગળ પહોંચ્યા છો? સ્થાનિક સ્વરાજની ચૂંટણી એટલે આ લોકશાહીનું પર્વ। જે રીતે રાજીવજીએ પંચાયતી રાજની સ્થાપના કરી અને જે પ્રકારે બેઠકોની વ્યવસ્થા ગોઠવી, જેથી કરીને તમામ લોકોને સમાન હક અને અધિકાર મળી રહે, તમામ સમાજના લોકો બેઠકના પ્રકાર મુજબ પોતાનું પ્રતિનિધિત્વ સ્થાનિક સ્વરાજમાં તાલુકા અથવા જિલ્લા પંચાયતમાં કરી શકે એ પ્રકારની વ્યવસ્થાના ભાગરૂપે જ્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણી 2026 યોજાઈ રહી છે, એમાં કોંગ્રેસ પક્ષ દ્વારા પાદરા તાલુકામાં આવતી તાલુકા પંચાયતની 26 બેઠકો હોય તેમજ જિલ્લા પંચાયતની 6 બેઠકો માટે ઉમેદવારો ઉતાર્યા છે અને એ એક વિજયના વિશ્વાસ સાથે, પ્રજાનું પ્રચંડ જન સમર્થનના વિશ્વાસ સાથે જે પ્રકારની હાલની હાલાકી લોકો ભોગવી રહ્યા છે, કંઈક ને કંઈક રીતે દાબ દબાણની વાતોમાં લોકો દાબ દબાણની વાતો કરીને લોકોને કઈ રીતે દબાણ લાવવાના પ્રયત્ન કરી રહેવામાં આવ્યા છે, આ તમામ એક ડર અને ભયની જે પરિસ્થિતિનો માહોલ ઊભો કર્યો છે, એ ડર અને ભયની પરિસ્થિતિનો માહોલને ઉખાડી ફેંકવા માટે થઈને 2027 રાજ્યની વિધાનસભાની ચૂંટણી પર્વે સ્થાનિક સ્વરાજની ચૂંટણી આ એનું એક લોકોનો જે જવાબ છે, લોકો પોતાના મતના અધિકાર દ્વારા એ ચોક્કસપણે એક જવાબ આપશે કે આગામી સમયમાં શું પરિણામ આવવા જઈ રહ્યું છે। એટલે ખાસ કરીને સ્થાનિક સ્વરાજની ચૂંટણીની અંદર પાદરા તાલુકા પંચાયત આ વખતે જેમ અગાઉ 2015થી જેવી રીતે તાલુકા પંચાયત હતી એ જ પ્રમાણે આ વખતે પણ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પાદરા તાલુકા પંચાયતમાં લોકોના સમર્થન સાથે, લોકોના વિશ્વાસ સાથે અને માતાઓ અને બહેનોના આશીર્વાદ સાથે પાદરા તાલુકા પંચાયત આ વખતે કોંગ્રેસની બનવા જઈ રહી છે। કે કયા કયા મુદ્દાઓ લઈને પ્રજા વચ્ચે જસપાલસિંહ ઉતર્યા છો? ખાસ કરીને જે પ્રકારની હાલાકી લોકો ભોગવી રહ્યા છે, એક તરફ મોંઘવારીથી લોકો ત્રસ્ત છે, સામે જે પ્રકારની હમણાં પરિસ્થિતિ ઊભી થઈ એ ગેસની બાબતમાં હોય, અન્ય ઇંધણની બાબતમાં હોય, લોકો જે પ્રકારે હાલાકી ભોગવી રહ્યા છે, અથવા તો સ્થાનિક જે ગામો છે એ ગામોમાં લોકોને જે હાલાકી અને જે મુશ્કેલીઓ પડી રહી છે, એ તમામ હાલાકો અને મુશ્કેલીઓથી નિજાત મળે એ તમામ મુદ્દાઓ લઈને અને સાથે જે ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે એ ભ્રષ્ટાચારને પણ ઉગાડો પાડીને અમારા જિલ્લા પંચાયતના જે સદસ્યો છે, જિલ્લા પંચાયતના વિરોધ પક્ષના નેતા હોય, અમારા સાથી મિત્ર જિલ્લા પંચાયતના સદસ્ય અર્જુનસિંહ હોય, મુબારકભાઈ, એ તમામ લોકોએ જે રીતે જિલ્લા પંચાયતમાં ચાલતો ભ્રષ્ટાચારને ખુલ્લો પાડ્યો છે, સતત અવાજ ઉઠાવ્યો છે, એ તમામ મુદ્દાઓ સાથે ચૂંટણીના મેદાનમાં કોંગ્રેસના તમામ જે કેન્ડિડેટો છે, જે ઉમેદવારો છે એની સાથે મેદાનમાં લોકો સાથે જશે અને લોકોને પ્રશ્નોની વાતો કરશે ને એમના પ્રશ્નોને વાચા મળે એ દિશામાં કામ કરશે। ચોક્કસથી કોંગ્રેસ લોકોના પ્રશ્નોને વાચા આપશે તે પ્રકારની વાત વડોદરા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પાદરાના પૂર્વ ધારાસભ્ય જસપાલસિંહ પડિયાર દ્વારા કરવામાં આવી છે અને કુલ 26 ઉમેદવારો તાલુકા પંચાયતના 6 ઉમેદવારો જિલ્લા પંચાયતમાં કોંગ્રેસ દ્વારા પણ મેદાને ઉતારવામાં આવ્યા છે। કેમેરા પર્સન પૃથ્વી રાજપૂત, ભાવિન પાટણ, વડિયા, પાદરા।